નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો પીએમ મોદી આવશે ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની અંદર આવશે. 19 તારીખ બાદ તેઓ ગુજરાતની અંદર પ્રચંડ ચૂંટણીનો પ્રારંભ કરશે. ગુજરાતની અંદર ચારેય ઝોનની અંદર 6 થી વધુ જાહેર સભાઓને સંબોધન કરશે અને એક દિવસની અંદર 2 સભા અને રોડ શો બાબતે વિચારણા ચાલી રહી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોની અંદર સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે. જોકે તેમના પ્રવાસ અંગે હજી પણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ 19 તારીખ બાદ પીએમ મોદી ગુજરાતની અંદર ચૂંટણીના પ્રચારની અંદર ગુજરાતમાં આવી શકે છે, જેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો કમોસમી વરસાદ અંગે કરવામાં આવી છે આગાહી. ગુજરાતની અંદર આકરી ગરમી પડી રહી છે, ત્યારે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી મુજબ 12 અને 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જ સુરત, નવસારી અને વલસાડની અંદર પણ હળવો વરસાદ પડી શકે છે. આઈએમડી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવનાર 5 દિવસ હવામાનની અંદર પલટો નોંધાશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ઝોનના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગરમ અને ભેજવાળી હવાઓના કારણે હવામાન બદલાઈ શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર લીંબુના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે. ગરમીનો પારો તો વધી જ રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે લીંબુના ભાવ પણ હવે આસમાને પહોંચતા જોવા મળ્યા છે. ગરમી શરૂ થવાની સાથે જ છૂટક બજારની અંદર લીંબુના ભાવ 5 ગણા વધી ગયા છે અને રૂપિયા 200 થી લઈને 220 પ્રતિ કિલો પર અત્યારે ભાવ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ હોલસેલની અંદર રૂપિયા 40 પ્રતિ કિલો અને રિટેલની અંદર 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા હતા અને લીલા શાકભાજીના આવક વધતા 5 થી 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર કહી શકાય છે. પરંતુ લીંબુના ભાવની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે અને અત્યારે લીંબુનો ભાવ 200 રૂપિયાથી લઈને 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લીંબુ બજારની અંદર વહેંચાતા જોવા મળ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ધોરણ 10 અને 12ના રિઝલ્ટ અંગે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ થઈ હતી અને આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે. આજે બોર્ડના પેપર ચકાસણી કામગીરી હવે પૂર્ણ થઈ જશે અને એપ્રિલના અંતની અંદર રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવવાનું છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને આ વર્ષે 1 મહિનો વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થનાર છે. જોકે અત્યાર સુધીની અંદર મે મહિનાના અંત કે અથવા તો જૂનની શરૂઆતની અંદર પરિણામ જાહેર થતા હોય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના એન્ડની અંદર ધોરણ 10 અને 12ના રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી કરવામાં આવી રહી છે. સાથે જ બોર્ડ પરીક્ષાની અંદર ગેરરીતિના 400 કેસ નોંધાઈ આવ્યા છે. ગુજરાતની અંદર બોર્ડની પરીક્ષાઓ હવે પૂર્ણ થયા બાદ વર્ગખંડોની અંદર સીસીટીવી કેમેરા ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 226, વિજ્ઞાન પ્રવાહની અંદર 14 અને ધોરણ 10ની અંદર 170 કોપી કેસ સામે આવ્યા છે. તમામ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવી છે. આગામી સમયમાં બોર્ડ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવશે. નિયત કરેલી સજા પણ વિદ્યાર્થીઓને કરવામાં આવશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત અને વિગતો અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. તો એ સાથે જ પેટ્રોલ ડીઝલ વાહન અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોનો ઉપયોગ ઉપર ભાર આપી રહી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ ઉપર ચાલતા વાહનોથી 100% છુટકારો મેળવવો મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. ભારત ઈંધણની આયાત ઉપર રૂપિયા 16 લાખ કરોડનો ખર્ચ કરે છે અને આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો, યુવાનો અને રોજગાર વધારવા માટે કરી શકાય છે. એટલા માટે ધીમે ધીમે હવે સરકાર પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી ઇલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ વાહનો ઉપર આગળ વધતી જોવા મળી રહી છે. તે ઉપરાંત દીકરીઓને મળશે 12,000 રૂપિયાઓની સહાય. અનુસૂચિત જનજાતિ પરિવારોની પ્રભુતાની અંદર
પગલાં માંડીને દીકરીઓના સપના ખરા અર્થની અંદર સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હાલ 12,000 રૂપિયાનો લાભ મળે છે, જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓ આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી મેળવી શકે છે. રાજ્યની અંદર 90,000 કરતાં વધુ દીકરીઓએ આનો લાભ મેળવ્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહેલી છે, જે અંતર્ગત કુંવરબાઈના મામેરા અંતર્ગત જે પરિણીત સ્ત્રીઓ જે નવી દીકરીઓના લગ્ન થાય છે જેમને 12,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહે છે, જે બાદ તમારું ફોર્મ સ્વીકાર્યા બાદ તમને 12,000 રૂપિયાની સહાય પણ દીકરીઓને આપવામાં આવે છે. એ ઉપરાંત દેશની અંદર વીજળીના વપરાશની અંદર પણ વધારો જોવા મળ્યો છે. દેશમાં વીજળીનો વપરાશ 9% વધીને 1,099.90 અજબ યુનિટ થઈ ગયો છે. દેશમાં એપ્રિલ નવેમ્બર 2022 અને 23માં વીજળીનો વપરાશ 1,010.20 અજબ યુનિટ હતો. અગાઉ 2021 અને 22ના સમયગાળા દરમિયાન આ આંકડો 916.52 અજબ યુનિટ હતો. ઉદ્યોગ નિષ્ણાંતોના મતે વીજળીના વપરાશની અંદર વધારો અર્થતંત્રની અંદર તેજી દર્શાવે છે. વીજળીની મહત્તમ માંગ જૂનની અંદર 224.1 ગીગાવોટ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ જુલાઈમાં તે ઘટીને 209.03 ગીગાવોટ થઈ ગઈ હતી. આમ દિવસે ને દિવસે વીજળીના વપરાશની અંદર પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે આવનાર દિવસોની અંદર વીજળી પણ મોંઘી થઈ શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહેલી છે. તો એ સાથે જ બસ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે. રાજ્ય સરકારે મુસાફરોના હિતની અંદર વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી બસ પોર્ટ અને આસપાસના શૌચાલયની અંદર કોઈ પણ ચાર્જ આપવાનો રહેશે નહીં. પે એન્ડ યુઝ ટોયલેટથી સરકારને થતી 10 લાખ જેટલી આવક સરકાર દ્વારા જતી કરવામાં આવશે. સરકારે પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવીને માર્ચ મહિના સુધીની અંદર શૌચાલયને મફત કરવાની સૂચના આપી છે. માર્ચ મહિના બાદ શૌચાલય માટે નહીં રકમ લેવામાં આવે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે જો કોઈ પણ બસ સ્ટેશન પાસે કોઈ પણ શૌચાલય હશે જેની અંદર તમારે કોઈ પણ રૂપિયા આપવા નહીં પડે, વગર પૈસા આપ્યા વગર તમે ગમે તે શૌચાલય છે જેનો ઉપયોગ મફતની અંદર કરી શકશો.